છોડી દો, આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નહીં, તમે જેની પાસેથી આ બધી જ ધનુર્વિદ્યા શીખા છો એ તમારા ગુરુદેવનો દીકરો છે. અને તમારા ગુરુદેવ સ્વધામગમન થયા એટલે એ જ તમારા ગુરુદેવના પ્રતિનિધિ તરીકે અત્યારે આ તમારો ગુરુદેવનો દીકરો છે. આ ગુરુ જ છે. સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. આપણે કહીએ છીએ ને કહેવતમાં, જ્યારે કોઈ છોકરો બરાબર હોશિયાર થઈ જાય આપણે શું કહીએ? એલા તું તારા બાપા જેવો તૈયાર થયો હો. બોલો છો ને આવું? પણ અહીંયા ભાગવતજીની સાક્ષી પૂરે સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. સંસારનો કોઈ પિતા મૃત્યુ પામે પછી એની ચેતના એના પુત્રમાં આવે છે, અને આ સંસારમાં કોઈ સદગુરુ જ્યારે બ્રહ્મલીન થાય ત્યારે એની ચેતના એના શિષ્યમાં આવે છે. સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. અને છોડી દો, તમે બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. એટલે અર્જુને ભગવાન સામે જોયું, પ્રભુ શું કરું છે? મને બ્રાહ્મણ અતિશય પ્રિય છે, બ્રાહ્મણને ન મરાય. પણ તને એ પણ ખબર છે કે આતતાઈ મને જરાય ગમતો નથી, ને એ આતતાઈ બ્રાહ્મણ કેમ ન હોય? એટલે હું તને એમ નહીં કહું કે આ બ્રાહ્મણને મારી નાખ, અને એમ પણ નહીં કહું કે આતતાઈને જવા દે. આ બ્રાહ્મણ છે પણ આતતાઈ છે, એટલા માટે હે અર્જુન, મને ગમે એવું તું કર. ભગવાનને બ્રાહ્મણો બહુ પ્રિય છે, પણ એ જ બ્રાહ્મણો જો આતતાઈ થાય તો બ્રાહ્મણ ભગવાનને ગમતો નથી. આતતાઈ એટલે કોઈના છોકરાઓને ઝેર આપીને મારી નાખનારો, કોઈના ઘરમાં આગ લગાડનારો, કોઈની જમીન પડાવી લેનારો, કોઈના પૈસા લઈ લેવા વાળો, કોઈની સ્ત્રીને લઈ લેવા વાળો, આવા જે કર્મ કરી રહ્યો છે એને પદ્મપુરાણે આતતાઈ કીધો છે. અને છોડાય નહીં. પછી તો ભગવાનનું પ્રિય કરવા માટે અર્જુને અશ્વત્થામાના કપાળમાં જે મણિ હતો એ મણિ અને એના માથાના વાળ ઉતારી લીધા. કારણ આ સંસારના પ્રતિષ્ઠિત લોકોને જીવથી જ મારી નાખવા એનો વધ નથી, પણ સંસારના પ્રતિષ્ઠિત લોકોને જાહેરમાં ખાલી એનું અપમાન કરી નાખો એટલે એને મૃત્યુદંડ જેવો જ આ અપરાધ થયો. એને મૃત્યુદંડ જ મળ્યો. કારણ આબરૂદાર માણસ જ્યારે સમાજની વચ્ચે એની આબરૂ કાઢવામાં આવે ત્યાર પછી એ જીવે પણ હાવ મર્યા જેવું જીવન જીવે. અશ્વત્થામાને અપમાનિત કરીને છોડી મૂકે છે. આ બાજુ ભગવાન પાંડવોના 5 દીકરાઓના ધડને અગ્નિદાહ આપી અને પ્રભુ જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા, રથમાં બેસી અને જ્યારે ભગવાન દ્વારિકા જવા તૈયાર થાય છે, એક સ્ત્રી આવી ભગવાનને પ્રાર્થના કરે. પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા ભગવાન પાસે આવી અને પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ બચાવી લો, બચાવી લો, પાહી પાહી, બચાવો બચાવો. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ગર્ભમાં રહેલા બાળકને બચાવી લો. અશ્વત્થામા મારી નાખશે. અપમાનનો બદલો લેવા માટે થઈ અને ઉત્તરાના ગર્ભની અંદર રહેલા એ ગર્ભને, બાળકને મારી નાખવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું હતું. એ સમય પરમાત્મા ઉત્તરાના પાછા ખેંચાતા શ્વાસની અંદર ભગવાન અંદર ગયા અને ત્યાં જઈ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એ ગર્ભસ્થ શિશુનું રક્ષણ કર્યું છે. ભગવાને એનું સંરક્ષણ કર્યું છે, એને બચાવ્યા છે. ફરી પાછા ભગવાન બહાર આવ્યા, જવા માટે તૈયાર થયા ત્યારે વળી એક માં આવી અને કહે છે, ભગવાન રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. આ સ્ત્રી કોણ હતા? એકમાત્ર 5 પાંડવોના માતુશ્રી માં કુંતા અને ભગવાનના ફૈબા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ, જેને સંસારમાં ખાલી રસ પ્રવાહોમાં જેનું મન લાગ્યું છે એ ન જાણી શકે. ભક્તો, તારો મારો વાલા અસલી છે નાતો,
દુનિયા શું જાણે વાલા ભક્તોની વાતો. અને જો ભગવાનને ના ભક્ત સાથે કોઈ નાતો ન હોત તો કહેવા દો, 92 વર્ષની ઉંમર સુધી બોડાણાએ દ્વારિકાની યાત્રા કરી અને છેલ્લે જઈને કીધું, પ્રભુ હવે નહીં અવાય હો, હવે આ શરીર કામ કરતું બંધ થઈ ગયું છે. અને ત્યારે દ્વારિકાનાથે કીધું, બોડાણા એકવાર આવજો હો, હજી એકવાર આવજો, અને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો. અને ભગવાનના વચનને ખાતર માગ્યું બળદગાડું લઈ અને બોડાણા જ્યારે દ્વારિકા જાય, પોતાના હાથે વાવેલા એ તુલસીના પત્રની માળા ભગવાન ઠાકોરજીને પહેરાવે અને પછી મંદિરમાંથી ઠાકોરજી કહ્યું, બોડાણા સાંજની શયન આરતી થઈ જાય અને સૌ લોકો ઘરે વયા જાય પછી તમે મંદિરે આવજો. કેમ? તો કહે છે કે રાત્રે હવે તમારાથી અહીંયા નથી અવાતું, તો હવે હું તમારી સાથે બોડાણા આવવા તૈયાર છું, હું તમારી હારે આવીશ. તમે નથી આવી શકતા તો હું આવીશ. તો બોડાણા એટલું જ કીધું, પ્રભુ હવે નહીં અવાય હો, હવે શરીર કામ કરતું બંધ થઈ ગયું છે. આ છે ભગવાન અને ભગવાનના ભક્તોનો સંબંધ. કૃષ્ણ કાળા પણ કામણગારા બહુ છે, બધાને ગમો એવા છો તમે. ભલે સીવડાવેલા વસ્ત્રો નથી પહેરતા, પણ છતાં તમે લાગો છો રૂપાળા. ભગવાન સાચું કહું, પેલું દ્રશ્ય મને યાદ આવે છે. દાદા ભીષ્મ કહે છે, પ્રભુ મને પેલું દ્રશ્ય યાદ આવે છે. દાદા કયું દ્રશ્ય યાદ આવે છે? ભગવાન જ્યારે ઘોડાના ડાબલાઓથી એ ઉડેલી રજ તમારા વાકડિયા વાળમાં ફસાઈ ગઈ હતી, તમારા ચહેરા ઉપર પ્રસ્વેદ બિંદુના પરસેવાના એ બિંદુ આવી ગયા હતા, શ્વેત બિંદુ આવ્યા હતા, અને હું તમને બાણ પછી બાણ મારતો હતો, તમે આખા લોહીથી લથપથતા હતા, તમારું કવચ છૂટી ગયું. એ સમય મને ખબર હતી કે મારા પ્રહારનો તમારા ઉપર કોઈ પ્રભાવ નહીં પડે. હું જાણતો હતો કે મારા એક પણ તીરનો પ્રભાવ તમારા ઉપર નહીં પડે. તેમ છતાં તમે બતાવવા માંગતા હતા કે મારા પ્રિય ભક્ત, તારી ભક્તિનું, તારા પ્રેમનું હું કેટલો આદર કરું છું. તું મને બાણ મારે છે, મારું લોહી વહે છે, પણ તને આ અવસ્થામાં જોતા જોતા તારામાં હું પાગલ થતો જાઉં છું. ભગવાન તમે ધારો તો મને એ સમય મારો નષ્ટ કરી શકતા હતા, છતાં પણ તમે મારામાં પાગલ બનીને ઉભા હતા અને જોતા હતા. આ દ્રશ્ય જોઉં છું અને મારી બુદ્ધિ તમને પ્રેમ કરે છે. આ દ્રશ્ય મને તમને જોતાની સાથે કેમ? તમારા ભક્તોના હાથમાંથી છૂટેલા બાણને પણ તમે પ્રેમથી તમારા શરીર ઉપર ગ્રહણ કરનારા છો. આ સંસારમાં તમને કોઈ દુઃખ આપે તો પણ એને પ્રેમથી સ્વીકારનારા છો પ્રભુ. હવે આ અવસ્થામાં તમને જોઈ અને કઈ સ્ત્રી એવી હોય કે જે તમને પ્રેમ ન કરે? ભગવાન રાજી થાય એવા કામ કરજો. ઠાકોરજી આપણને શરીર આપ્યું છે, ત્યારે આ સંસારના લોકો તો જેવો જીવ ગયો ને તરત બાળી દેશે, જરાય નહીં હાચવે. એમાંય ફેર છે. અને અહીંયા જીવને સુવાડવા માટે થઈ અને એક ગાયના છાણનો ચોકો બનાવવામાં આવે, એની પર સુવાડે. પછી ગામના લોકો એમ કે હવે 800માં હો અભડાઈ જશો. દુનિયા ચતુરાઈ કરે છે આપણી પાસે. 800ના તમે અભડાઈ જશો. સગા સંબંધી બધા ભેગા મળી અને કાઢી જાય. સ્ત્રીઓ બધા ગામના પાદર સુધી, ઝાપા સુધી વળાવીને પાછા આવે, અને પુરુષો બધા ડાઘુઓ બધા જે છે સ્મશાને લઈ જાય, ચિત્તા સળગાવે, સૌ પાછા આવે. 2-5 દિવસ 12 દિવસનો શોક પાડે અને પછી વળી પાછા લાડવા ખાય. હવે નક્કી તમારે કરવાનું છે કે કીડા મકોડામાં થઈને જવું છે
કે સીધું પહોંચી જવું છે. સીધું પહોંચી જવું હોય તો રોજ કથામાં વહેલા આવતા જજો. બરાબર ને દવે સાહેબ? આજે અમારા નડિયાદથી અમારા પરમ સ્નેહી સાહેબ પીઆઈ સાહેબ છે, દવે સાહેબ, અને સાથે અરવિંદભાઈ મારે પંચાલ કે જેઓ તથાસ્તુ વિદ્યાપીઠના એક ખૂબ સારા એવા મારા સાથી છે, સહભાગી છે. છેલ્લે શ્રાવણ મહિનામાં જ્યારે માસ પારાયણ થઈ ત્યારના મુખ્ય મનોરથી પરિવાર છે. એટલે દવે સાહેબને અને અરવિંદભાઈને બેઉને તાળીઓના નાદથી વધાવીએ. કંઈ નજીક હતી તો એમને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. પહેલા દિવસે હું આવ્યો તો મને કે તમારે અમને કહેવાય ને, અમે 2-3 ગાડીઓ તમારા હાટુ તૈયાર રાખત. પણ મેં એને કહ્યું કે મારો તો સ્વભાવ જ નથી. આ બધાનો પ્રેમ છે. હમણાં છેલ્લી કથા HM અને જેમની ઘરે પૂરી થઈ સાહેબ, એક પણ દિવસ મેં પોલીસની ગાડીનો યુઝ નથી કર્યો, એક પણ દિવસ નહીં. કારણ મારે ક્યાં કઈ ઉતાવળ છે. મારી સુવિધા માટે હું આપને રોકી રાખું, ક્યાંય અગવડતા ઊભી થાય તો એનો દોષ મારા પર લાગે. ક્યારે કથા સાંભળવા મળે એનો કોઈ ભરોસો નહીં. મુક્તિના 2 પ્રકારની વાત બતાવી. સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું, પોતાના દીક્ષા ગુરુ રાધાજીને વંદન કરી, અને અંતે ચતુશ્લોકી ભાગવત જે ભગવાન નારાયણે પોતાના મુખારવિંદમાંથી પ્રગટ કર્યું. હસ્તિનાપુરના મહામંત્રી વિદુર સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રાએ ગયા. આ શબ્દ સાંભળ્યો એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે બાપજી, વિદુરજી કેમ યાત્રાએ ગયા? તો કહે છે એનું એક જ કારણ હતું કે જ્યારે કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રહીમાં 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ ગુપ્તવાસનો મળ્યો પાંડવોને, તો 13 વર્ષના ગુપ્તવાસ સમાપન થયો એટલે વિદુરજીએ ધૃતરાષ્ટ્ર સહિતના બધા લોકો બેઠા હતા, દુર્યોધન હતો, અને ત્યારે કીધું મહારાજ પાંડવોને એનો હિસ્સો આપી દો હવે. ત્યારે દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું અને કહે છે કે આવા મંત્રીની મારે જરૂર નથી અને કાઢી મૂકો. એટલે એ સમયે વિદુરજી ત્યાંથી નીકળી જાય છે, સુલભા નારીને સાથે લઈ છે, અને સુલભા નારીને સાથે લઈ અને ભગવાનનું ભજન કરવા જવાની તૈયારી કરી. નદીના કિનારા ઉપર ગંગાના ઘાટ ઉપર જઈ ઝૂંપડી બાંધીને રહી છે. એવા સમયે ધૃતરાષ્ટ્રે પોતાના મહેલમાંથી થોડી સંપત્તિ મોકલાવી તો વિદુરજી મહારાજે સ્વીકારી નહીં કે મારે તમારા અનિતિની સંપત્તિની કોઈ જરૂર નથી, હું ભગવાનનું ભજન કરીશ. પાંડવોના પક્ષમાંથી એક સંદેશો લઈ દૂત બની અને ભગવાન કૃષ્ણ પોતે આવ્યા હતા દુર્યોધનને સમજાવવા. દુર્યોધન સમજ્યો નહીં, ભગવાનનું સ્વાગત બહુ મોટું કર્યું, પણ પરમાત્માની વાતને માન્યો નહીં. આ સંસારમાં તમે તમારા ઘરે કોઈ મહાપુરુષો આવે અને એ મહાપુરુષોના સન્માન માટે તમે બહુ બધા ફૂલોના ડેકોરેશન ન કરો તો કાંઈ નહીં, પણ સંતો તમને જે સદવચનો કહીને જાય એ વચનોનું પાલન કરો તો મોટા મોટું સ્વાગત છે સંતોનું. મહાપુરુષો તમારા ઘરે આવે ને કોઈ આશીર્વચન 2 શબ્દ કહે, એમાંથી 2-5 શબ્દો લઈને આપણા જીવનમાં ઉતારીએ, એ મહાપુરુષોનું મોટામાં મોટું અભિવાદન છે. ભગવાનનું સ્વાગત કર્યું પણ ભગવાનની વાત માન્યો નહીં. પરમાત્માએ બહુ સમજાવ્યો કે દુર્યોધન યુદ્ધ ન કરો, પાંડવોને આપી દો 5 ગામ, છતાં દુર્યોધન ન માન્યો. અને અંતે યુદ્ધ નક્કી થાય છે. ભગવાનને કહે છે ચાલો બપોરે જમી લઈએ. ભગવાન એના ઘરે જમા નહીં, પણ ત્યાંથી નીકળી અને પરમાત્મા જ્યાં પ્રેમ હતો ત્યાં જમા છે. કારણ આ સંસારમાં બધી જગ્યાએ પલોઠી ન વળાય, જ્યાં પ્રેમ હોય ત્યાં જમાય. બાકી ભૂખ્યું રહેવું પડે તો ભલે રહેવું પડે, પણ પ્રેમ વગરનું ભોજન ન કરાય કોઈ દિવસ. મહાભારતમાં બોલ્યા છે બધું કે જ્યાં પ્રેમ હોય ત્યાં ભોજન કરવું. કદાચ તમારો પ્રાણ સંકટમાં હોય અને બધે ભોજન કરી લેવું પડે તો કરી લેવાય, બાકી જ્યાં ત્યાં ભોજન ન કરી લેવાય. જીવનમાં સુખી થવા માટે 3 વસ્તુ યાદ રાખવા જેવી છે. જ્યાં ત્યાં ન જમશો, જ્યારે ત્યારે ન જમશો, અને જેન તે ન જમશો. આ 3 સૂત્રો યાદ રાખો, જીવનમાં કોઈ દુઃખી નહીં થાવ. તો ભગવાન પ્રત્યે પ્રેમ હતો નહીં એટલે ભગવાને એને ત્યાં ન જમ્યા. અને ભગવાન અંતે વિદુર કાકાના ઘરે ગયા. વિદુર કાકાના ઘરે ગયા તો પરમાત્મા ત્યાં કઈ જમવાનું હતું નહીં. તાંદળિયાની ભાજી હતી અને બાજરાનો રોટલો હતો. અને ઈ તાંદળિયાની ભાજી કેવી? પાણીમાં બાફેલી, એમાં મીઠું નાખેલું નહીં. આ મીઠું નાખ્યા વગરની તાંદળિયાની ભાજી બનાવેલી એ કથાનો ઉપદેશ મને તમને આપે છે કે જ્યારે તમે ભગવાનના ભજન માટે બેસવાના હોવ, પરમાત્માની કથામાં બેસવાના હોવ, ત્યારે એવા પદાર્થો ખાઈ ન જાઓ જે તમને આળસ અને પ્રમાદ આપે. પરમાત્માના ભજન માટે બેસવાનો સમય છે તો ઉપવાસ કરો. આળસ પ્રમાદ ન થાય એવું ભોજન કરવું જોઈએ. પરમાત્માએ વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી ખાધી, બાજરાનો રોટલો ખાધો. કેમ? જ્યાં પ્રેમ હતો. અને આ સંસારમાં સૌથી મોટો સંબંધ જો કોઈ હોય તો એ પ્રેમનો છે. અર્જુનને કેટલો પ્રેમ કરતા પરમાત્મા,
કેટલો પ્રેમ ઠાકોરજી કરતા એને. 5 પાંડવોમાં સૌથી વધારે જો કોઈ વિશેષ વાલો હોય તો એ અર્જુન હતો ભગવાનને. કેમ? લખ્યું છે કે મહાભારતમાં જ્યારે હિડમ્બાનો દીકરો ઘટોત્કચ રાત્રિના સમયે ખૂબ જ્યારે ભયંકર યુદ્ધ કરતો હતો અને કૌરવ પક્ષની સેનાને હણી નાખતો હતો, ત્યારે એવા સમયે કૌરવ પાસે ઇન્દ્રની આપેલી એક શક્તિ હતી, કર્ણ પાસે ઇન્દ્રની આપેલી એક શક્તિ હતી. એટલે દુર્યોધને જઈ અને કર્ણને કહ્યું કે કર્ણ આને મારી નાખો, પેલી શક્તિને વાપરો તમે. કર્ણએ કહ્યું ના હો, એ શક્તિ તો કેવલ અર્જુનને જ મારવા માટે છે, કારણ કે એ શક્તિ એક જ વખત કામ કરે એમ હતી અને એ પર્યાપ્ત હતી અર્જુનને મારવા માટે. એટલે કર્ણ ના પાડે છે કે ના હો દુર્યોધન, આ શક્તિ નહીં વાપરું, આ શક્તિ તો કેવલ અર્જુન માટે જ વાપરીશ. દુર્યોધન કહે છે આપણે રહેવું તો અર્જુન હારે બાજશું ને, આવડું આપણને મારી નાખશે હમણાં. હું તમને કહું છું મારો કર્ણ અને મિત્રતાના નાતે મારી દો. અને અંતે અર્જુનને મારવા માટે રાખેલું જે શક્તિ હતી, જે શસ્ત્ર હતું, જે વિદ્યા હતી, એનો ઉપયોગ ઘટોત્કચને મારવા માટે કરી દીધો. ઘટોત્કચને માર્યો. ઘટોત્કચને માર્યો એટલે પાંડવોમાં શોક છવાયો. દીકરો મર્યો એટલે શોક છવાયો. એક બાજુ પાંડવો આંસુડા સારતા હતા અને એક બાજુ ભગવાન કૃષ્ણ બેઠા બેઠા જરા હસતા હતા. અર્જુનને ગમ્યું નહીં કે અમારા અત્યારે માતમ છવાયું છે, પ્રભુ તમે હસો છો કેમ? ત્યારે ભગવાને કહ્યું છે સાંભળો અર્જુન, જો કર્ણએ આ શક્તિ વાપરીને ઘટોત્કચને ન માર્યો હોત તો ઘટોત્કચને મારે મારવો પડત, કારણ કે એ રાક્ષસ હતો. એક તો ખુશ એટલા માટે છું કે મારું કામ કર્ણએ કરી નાખ્યું, અને સૌથી વધારે ખુશ એટલા માટે છું અર્જુન, જ્યારે જ્યારે હું તને રણ મેદાનમાં લઈને જતો અને જ્યારે કર્ણની સામે જવા નીકળવાનો વારો આવતો ને, ત્યારે મારા કપાળમાં મને પ્રસ્વેદ બિંદુ આવી જતા, ત્યારે મારા કપાળની અંદર મને પરસેવો આવી જતો કે ક્યાંક કર્ણ પેલી શક્તિ તારા પર મારી ન દે. જો શક્તિ તારા પર ઉપયોગ કરે તો કર્ણ એ શક્તિને તારા પર વાપરે તો અર્જુન હું તને બચાવી ન શકત. જ્યારે જ્યારે હું કર્ણની સામે જાતો ત્યારે મારી મોહિની વિદ્યાથી હું એને એ વિદ્યા યાદ ન આવવા દેતો. આજ મને આનંદ એ વાતનો છે કે એની પાસે રહેલી શક્તિ એને ઘટોત્કચને મારવા માટે વાપરી નાખી. હવે મારો અર્જુન એકદમ સુરક્ષિત થઈ ગયો, એ વાતનો મને આનંદ છે. એટલે મારી આંખ આજે હસે છે. પ્રભુ પોતાની તમામ સત્તા સંપત્તિઓને ભૂલી જાય છે. તો એવા ઠાકોરજીની કથા. વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા અને એ તીર્થમાં ફરતા 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 વર્ષો પછી જ્યારે એ યમુનાના ઘાટ ઉપર આવ્યા છે, ત્યારે યમુનાના ઘાટ ઉપર આવ્યા તો ઉદ્ધવજી મહારાજ સાથે મિલન થયું. ઉદ્ધવજી મહારાજની સાથે મિલન થતા એને પ્રશ્ન ભગવાનનો પૂછ્યો, પ્રભુ શું કરે છે? ઉદ્ધવજીએ સમાચાર આપ્યા, કાકા ભગવાન તો સ્વધામ ગમન થયા છે, પરમાત્માએ લીલા સમેટી લીધી છે. ભગવાનના સ્વધામ ગમનના સમાચાર સાંભળી વિદુરજી મહારાજ રડી પડ્યા છે. પરમાત્માનો સંદેશો મારે સાંભળવો છે. અપેક્ષા રાખી તો ઉદ્ધવે જ કહ્યું, કાકા એક કામ કરજો, તમે ગંગાના ઘાટ ઉપર મૈત્રેય ઋષિના આશ્રમમાં જાજો. પરમાત્માએ તમારી ભલામણ એને કરી છે અને એ તમને ઉપદેશ સંભળાવશે. એક રાતે યમુનાના કિનારે રોકાણા. બીજા દિવસે સવારે નીકળ્યા છે ગંગાના ઘાટ ઉપર જવા માટે. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. મૈત્રેય ઋષિ પાસે બેસી અને એની પાસે ઉપદેશ સાંભળવા માટે બેઠા. ત્યારે પહેલો પ્રશ્ન કર્યો, બાપજી આ સંસારમાં માણસ સુખ પામે છે, માણસ દુઃખ પામે છે, એનું કારણ શું છે? બતાવો, આ સંસારમાં સુખ અને દુઃખ કેમ પ્રાપ્ત થાય છે? એનું મૂળ કારણ શું છે? તો કહે છે કે સુખ અને દુઃખનું મૂળ કારણ છે કર્મ. કર્મથી જ માણસ સુખને પામે અને કર્મથી માણસ દુઃખને પામે છે. એટલા માટે અને પછી તો મૈત્રેય ઋષિ કથાનો પ્રવાહ આગળ વધારતા હતા. એમાં કહ્યું, વરાહ અવતારની કથા છે, પૃથ્વીના સર્જનની કથા છે કે એકવાર ભગવાન નારાયણને વિચાર થયો કે એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. એટલે પરમાત્માએ પોતાની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ કરી. એ કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. બ્રહ્માજીને કહ્યું, જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. સજીવ સૃષ્ટિની રચના કરવા માટે થઈ અને જળચરોની રચના થઈ. પણ ભૂચરો એટલે કે ભૂ કહેતા પૃથ્વી, આ પૃથ્વી જળમાં લીન હતી. તો હવે એના માટે શું કરવું? મારી તો કોઈ તાકાત નથી કે લઈ આવું. એટલે ભગવાન બ્રહ્માજીએ ભગવાન નારાયણની ઉપાસના કરી. પરમાત્મા નારાયણની ઉપાસના કરવા સાથે પરમાત્મા નારાયણને છીક આવી અને નાકમાંથી એક જન્મ ધારણ કર્યો અને શત્રુપા રાણી હતા. મનુ મહારાજ અને શત્રુપા રાણીનું સર્જન કર્યું. એમાં મનુ મહારાજ અને શત્રુપા રાણીને કહ્યું, તમે દાંપત્ય જીવન ચલાવો. એને દાંપત્ય જીવન ચલાવ્યું તો એને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો થયા. એમાં દેવહૂતિના લગ્ન ભગવાનની ઈચ્છાથી, બ્રહ્માજીના કહેવાથી કરદમ ઋષિને જ્યારે બ્રહ્માજી કહ્યું તમે સંસારનો સ્વીકાર કરો, તો કરદમ ઋષિ કહ્યું મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો થાય તો સંસાર માંડું. એટલે બ્રહ્માએ કહ્યું કરદમને કે તમે ભગવાન નારાયણને ભજો. એને પરમાત્મા નારાયણની પૂજા કરી, ભગવાનનું યજન કર્યું. પરમાત્મા પ્રસન્ન થયા તો પરમાત્મા નારાયણની પાસે માંગ્યું, પ્રભુ તમારા જેવો દીકરો મારા ઘરે થાય એવું કૃપા કરો.
ભગવાને કીધું મારા જેવું તો બીજું આ સંસારમાં કોઈ છે જ નહીં, હું તો એકલો જ છું, તો મારા જેવું કોઈ છે નહીં, પણ તમે માંગ્યું છે તો તમારી આ તપસ્યા લઈ હું પ્રસન્ન થયો છું, માટે હું વરદાન આપું છું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આવું ભગવાને વરદાન આપ્યું. પછી ભગવાનને યાદ આવ્યું કે હજી કરદમ ઋષિ તો પરિણા જ નથી, કુંવારા છે. એટલે ભગવાને કીધું પણ કરદમ મારે તમારે ત્યાં દીકરો થઈને આવવું હોય તો મારે માની જરૂર પડે ને, તમે જે પરિણા નથી. તો કરદમ ઋષિએ કહ્યું બાપજી મારો કહેવાનો ભાવ એ છે કે જે માના કુખથી તમારે જન્મ લેવો હોય એની હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામ એ તમારું અને મારી ઘરે દીકરો થઈને આવવાનું કામ પણ તમારું છે. ભગવાન પાસે માગતા આપણે તો પરમાત્મા એ વચન આપ્યું હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈ અને તમારે ત્યાં આવશે. એનો હાથ તમે સ્વીકાર કરજો, હું તમારા દાંપત્ય જીવનમાં તમારો દીકરો બનીને આવીશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા છે. આ બાજુ ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને બરાબર આશ્રમમાં રથ આવે છે. ભગવાનના કહેવા મુજબ મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિનો હાથ લઈને આવ્યા છે. દેવહૂતિનો હાથ સોંપવા માટે આવ્યા છે. પણ કરદમ ઋષિએ પોતાની શરતો મૂકી છે કે મારી એક શરત છે કે મારે સંતાનમાં એક દીકરો થશે એટલે હું સંસારનો ત્યાગ કરી દઈશ. પછી એમ કહેતા નહીં કે સંસાર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું શું કામે. પણ દેવહૂતિએ સ્વીકાર કર્યો કે આવા ઋષિ મને જો પતિ તરીકે મળતા હોય તો મારે એને પતિ તરીકે સ્વીકારવા છે. અને એમણે એનો સ્વીકાર કર્યો. દેવહૂતિનું કન્યાદાન કરી સંસ્કારનો દાયજો આપી મનુ મહારાજ અને શત્રુપા રાણી જાય છે. આ સંસારમાં આપણા સાધુ સંતોએ આપણા ઋષિ મુનિએ પોતાના દિવ્ય દાંપત્ય જીવનમાં પોતાના કર્મને છોડ્યું નથી. લગ્ન કર્યા પછી સંસાર માંડ્યા પછી પણ કરદમ ઋષિ પોતાના તપશ્ચર્યાની અંદર પ્રવૃત્ત રહ્યા છે અને એની સેવા કરવામાં દેવહૂતિએ પોતાનું શરીર પણ આખું ઉગાડી દીધું છે. પોતાના શરીરને સૂકવી દીધું છે. વર્ષો સુધી સંયમ પાળ્યો છે. આપણા ગ્રંથોમાં અનેક ટીકાઓ લખાણી છે. એમાં વાચસ્પતિ મિશ્રા નામના એક વિદ્વાને એક ટીકા લખી છે. વાચસ્પતિ મિશ્રના લગ્ન થયા ભામતી નામની કન્યા સાથે અને પોતે ટીકા લખતા હતા. લગ્ન થયા અને ટીકા લખવાનું ચાલુ હતું. 35 વર્ષ વયા ગયા. એમાં એક વખતના સમયે સાંજની સંધ્યા થઈ અને જરા અંધારું થયું એટલે લખવામાં જરા અવરોધ થતો હતો. એટલે પોતાના પત્ની પોતાના પતિની સેવામાં એક દીવો લઈને આવ્યા છે. અને દીવો લઈને આવ્યા જ્યાં જુએ છે, પૂછું તમે કોણ છો? વાચસ્પતિ મિશ્રએ પ્રશ્ન કર્યો તમે કોણ છો? ત્યારે આ સ્ત્રીએ કહ્યું તમને યાદ છે તમારા લગ્ન થયા હતા આજથી 35 વર્ષ પહેલા? હા હા. તો બસ જે સ્ત્રી સાથે લગ્ન થયા હતા એ સ્ત્રી હું તમારી પત્ની છું. માં સંતોનો સંગ કરજો. પછી કપિલ નારાયણ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો કે માં આ શરીરમાં મોહ ન પામશો ક્યારે. અને પોતે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે માં પાસેથી વિદાય લઈ પ્રચાર અને પ્રસાર કરવા માટે ગંગા સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં આગળ આવી અને બિરાજમાન થયા છે. આ બાજુ માએ પુત્ર પાસેથી મળેલો જે જ્ઞાન છે એને યોગ માર્ગમાં લગાડી અને પોતે પોતાના દેહનો ત્યાગ કરે. જ્યારે માને જે જગ્યાએ દેહ ત્યાગ થયો એ જગ્યાએ માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુર પાટણમાં માનું શ્રાદ્ધ થઈ રહ્યું છે જ્યાં માને મુક્તિ મળી રહી છે. ભગવાન કપિલ નારાયણની કથા સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ બારી બતાવે સાથે એક બહુ મોટો આપણને ઉપદેશ કર્યો છે કે આ સંસારમાં આપણો ગુરુ આપણાથી ઉંમરમાં મોટો જ હોવો જોઈએ. એ માન્યતા સાવ ખોટી છે. આપણો ગુરુ ઉંમરમાં મોટો ન હોય તો કાંઈ નહીં, આપણાથી જ્ઞાનમાં મોટો હોય એને આપણો ગુરુ બનાવવો જોઈએ. માં કરતા દીકરો નાનો છે છતાં પણ માએ પોતાના દીકરાને ગુરુ બનાવ્યો. અને ગુરુ બહારનો જ હોય એવું જરૂર નથી. પરિવારમાંથી પણ કોઈ જ્ઞાની માણસ હોય તો એની પાસે પણ ગુરુ બનાય, એની પાસે પણ શિષ્ય બની જવાય. ગુરુને અને ઉંમરને કાંઈ લેવા દેવા નથી. કોઈ જ્ઞાની પુરુષની કંઠી આપણા કંઠમાં રહે, કોઈ મહાપુરુષની કંઠી આપણા કંઠમાં રહે તો આપણું જીવન ધન્ય થઈ જાય. તૃતીય સ્કંદને વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદ મનુ મહારાજની જે દીકરી આકુતિ છે એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા અને કરદમ અને દેવહૂતિ 9 કન્યાઓની જે લગ્ન કર્યા એમાં અત્રિ અને અનસુયાના લગ્ન થયા. એમને ત્યાં સ્વયં પરમાત્મા દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું કે જેમણે 24 ગુરુ બનાવ્યા. આ સંસારમાં જેની પાસેથી સારો ઉપદેશ મળે એ આપણો ગુરુ છે. 24 ગુરુઓની વાત 11મા સ્કંદમાં બતાવી છે એટલે અહીંયા વિસ્તાર ન કરતા આગળ જતા કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનની કથા બતાવી પછી મનુ મહારાજના જે દીકરી હતા પ્રસૂતિ એના લગ્ન થયા દક્ષ પ્રજાપતિ સાથે. એમને ત્યાં 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ એને ધર્મને આપી, 1 કન્યા પિતૃગણને, 1 કન્યા અગ્નિદેવને અને 1 કન્યા ભગવાન
મહાદેવને પરણ્યા, સતી ભવાની, અને એ સતી ભવાની જ્યારે ભગવાનને પરણ્યા છે અને એ ભવાનીએ પોતાના બાપના ઘરે અગ્નિમાં બળી મરી અને પોતાનો દેહ ત્યાગ કર્યો, આ શબ્દ સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજી મહારાજે પૂછ્યું, બાપજી દીકરી બાપના ઘરે કેમ બળી? તો કહે છે, સાંભળો વિદુર, એનું મૂળ કારણ એ હતું કે દક્ષ પ્રજાપતિ જ્યારે પ્રજાનો નાયક બન્યો ત્યારે સભા ભરાણીને સભાની અંદર જ્યારે દક્ષ પ્રજાપતિ આવે છે તો સૌ લોકો ઊભા થઈ ગયા હતા. એક ભગવાન શિવ ઊભા નહોતા થયા. નહોતા ઊભા થયા એનું કારણ એ હતું કે એને ખબર નહોતી. જાણી જોઈને એનું અપમાન કરવું તો એવું ન હતું, પણ એને ખબર ન હતી એટલે એમણે ઊભા ન થયા. તો એવામાં દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો. ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે, ભગવાનની નિંદા કરતો હતો કે આવા લોકોને કોણે અહીંયા આમંત્રણ આપ્યું કે જેને ખબર નથી કોનો આવકાર કરવો, કોનો સત્કાર કરવો. ભગવાન તો ચૂપ રહ્યા, પણ ભગવાનના ગણો હતા નંદી આદિ, એ ચૂપ ન રહી શક્યા. એટલે નંદી સમજાવે છે કે દક્ષ હવે કાંઈ ન બોલીશ ભગવાન માટે. છતાં પણ દક્ષ બોલતા જ ગયા અને નંદીએ શ્રાપ આપ્યો કે તું ક્યારનો મેં કરે છે, તો હું તને શ્રાપ આપું છું કે મેં કરવાવાળો બકરાના મોઢાવાળો બનીશ, જા. વાત બહુ બધી વણસી ગઈ એટલે ભગવાન શંકર પોતાના ગણોને લઈ અને કૈલાસમાં જતા રહ્યા. પોતે તો ભગવાન પોતાના પત્નીને કશું કહેતા નથી. આ બાજુ દક્ષ પ્રજાપતિએ પહેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો. સત્તા મળી, સત્તામાં હું પણ ન આવે એવું બને જ નહીં. સત્તા મળે એટલે હું પણ આવે જ, કારણ કે ભગવાને કહ્યું છે કે જ્યાં લક્ષ્મી જાય ત્યાં અભિમાનને હારે જ મોકલું છું. અભિમાન આવે એટલે સત્તા વહી જાય પાછી. એટલે અહીંયા આગળ હું પણ આવ્યું છે એટલે દક્ષ પ્રજાપતિએ પહેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિ કર્મ થશે, બધા જ દેવી દેવતાને ભાગ મળશે, શંકરને કોઈ યજ્ઞનો ભાગ નહીં મળે. ભગવાન શંકર તો પોતાના પત્ની સાથે બેઠા છે, કઈ વાત કરતા નથી. એમાં બરાબર શંકર ભગવાનનું અપમાન કરવા માટે થઈ અને અહીંયા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. બધા દેવી દેવતાઓને આહવાન આપ્યું, પણ પોતાના દીકરી જમાઈને આમંત્રણ ન આપ્યું. અને એમાં બરાબર વિમાન ઉપરથી નીકળ્યા, યજ્ઞનો ભાગ લેવા માટે જતા હતા દેવતાઓ. ભવાનીએ પૂછ્યું, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? અને ભગવાને કીધું તમારા પિતાજીના ઘરે જાય છે. કેમ? તો કહે છે કે તમારા પિતાજીના ઘરે યજ્ઞ છે. ભવાનીને શોક લાગ્યો કે મારા બાપુજીની ઘરે યજ્ઞ, મને ખબર નથી. બાપની ઘરે કઈ કામ હોય તો દીકરીને ખબર જ હોય, પણ આજે એને દુઃખ લાગ્યું. ત્યારે ભગવાન મહાદેવને કહે છે, ચાલો આપણે જઈએ. આવું કેમ થયું? તો કહે છે કે મારે તમારા પિતાજીને અણબનાવ બન્યો એટલે તમારા પિતાજી મારું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે. ભવાનીએ કીધું કે હું તમારી બેની વચ્ચે સમાધાન કરી દઈશ, ચાલો જઈએ. ભગવાને ના પાડી, દેવી જ્યાં આવકાર ન હોય ને ત્યાં જવાય નહીં. આવ નહીં, આદર નહીં, નહીં નૈનું માં નેહ, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. જેના ઘરમાં આપણને આવકાર ન મળે ને એવાની ઘરે કોઈ જવું નહીં. બંગલા ગમે તેટલા મોટા હોય પણ મન હાવ નાના હોય એ ઘરે સારો પ્રસંગ છે. ભવાનીને શાંત કર્યા. ભવાની ફરી પાછા ઉઠી, યજ્ઞશાળામાં ગયા. યજ્ઞશાળામાં જઈ અને જ્યાં જુએ છે તો તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા, પોતાના પતિનું સ્થાપન ન જોયું. એટલે પોતાને ધ્રાસકો લાગ્યો. એકદમ એને ક્રોધ આવ્યો છે અને 13 શ્લોકોમાં ભાષણ કરી સભાસદોને કહ્યું છે, સાંભળો સભાસદો, જેણે જેણે શિવની નિંદા કરી, જીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં, જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. તમને બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 9 કલાકે ભગવત ચર્ચા અને નંદ મહોત્સવ સાથે મળીશું. એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ, તત્સત.